રાજકોટના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલા પ્રખ્યાત ગોપાલ નમકીનમાં ગઈકાલે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે બીજા દિવસે પણ હજી સુધી આ આગ કાબૂમાં નથી લાવી શકાઈ। આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા। હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઈડીસી ખાતે જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। આ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બનતા ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ફાયર ફાઇટરને ગોપાલ નમકીન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસોને શરૂ રાખવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ફેક્ટરીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ત્યાં પહોંચ્યા હતા અને ભીષણ આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। ત્યારે મહત્વનું છે કે 12 કલાકથી પણ વધારે સમય વીતતા હોવા છતાં પણ હજી સુધી આ આગ કાબૂમાં નથી લાવી શકાઈ। ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગોપાલ નમકીનના ગ્રાઉન્ડમાં 2 તેલના ટેન્કર પણ હતા અને સાથે જ પાપડ અને અન્ય નમકીનની આઇટમો રાખવામાં આવી હતી, જેને લઈને હાલ આગ ઉગ્ર સ્વરૂપ લઈ રહી છે। ત્યારે હવે આ આગ ક્યારે કાબૂમાં આવશે તે જોવું રહ્યું।